પાળિયાદે રોપી પ્રથમ ધરમ ધજારણ ધીર, એકમનો બેલી બન્યો તું પ્રગટ વિહીળો પીર। તો તમને આ વાક્ય સાંભળીને ખબર પડી ગઈ જ હશે કે આજે હું ક્યાં આવી ગયો છું। તો તમને આજે એવા સુપ્રસિદ્ધ તીર્થધામમાં તેજસ્વી પરમ પૂજ્ય શ્રી સાક્ષાત રામાપીરના અવતારી એવા વિસામણ બાપુ જે પાળિયાદ ધામે સંત થઈ ગયા, તો તમને આજે એવા સંતની જગ્યા અને વિસામણ બાપુનો ઇતિહાસ સાથે દર્શન કરાવીશ તમને આજે આ વિડીયોમાં। માટે વિડીયો પૂરો જોજો અને વિડીયોને ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો વિશ્રામ ઘાટ એટલે કે પાળિયાદ। તો આજે હું આવ્યો છું બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ ધામ એવા પાળિયાદ ધામે, જે બોટાદથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં વિસામણ બાપુની જગ્યા અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। તો આજે તમને તે જગ્યાના દર્શન અને ત્યાં થઈ ગયેલા સંતોના ઇતિહાસ કહીશ આજે આ વિડીયોમાં। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો જન્મ સંવત 1825માં ભાદરવી પાંચમને રવિવારના દિવસે પાળિયાદ ગામે થયો હતો, જેમના પિતાનું નામ પાતામણ અને માતાનું નામ રાણબાઈ હતું। વિસામણ બાપુએ સાક્ષાત રામાપીરનો અવતાર હતા, જે પિતા પાતામણને એક ડુંગરમાં રહેતા સંત શ્રી ચંદનનાથના આશીર્વાદ તથા વરદાનથી પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુએ સાક્ષાત રામાપીરનો અવતાર હતા। વિસામણ બાપુના દર્શન કરવા અને ઠાકરની દિવ્ય આશીષ મેળવવા માટે દર અમાએ હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો ચાલીને કે અન્ય વાહનો લઈને આ પાળિયાદ ધામે આવે છે અને અમાસના દિવસે માનવ મહેરામણ જોવા પાળિયાદ ગામે મળે છે। દર્શને આવેલો માણસ ભૂખ્યો ન જાય માટે અને ઠાકોરનો પ્રસાદ સર્વને મળે એટલે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુએ સદાવ્રતની સ્થાપના કરી, જે આજે પણ તે પરંપરા આજ સુધી ચાલુ જ છે। સમય જતાં જતાં દિવ્ય પ્રતાપી એવા સંત શ્રી પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ 1885ની સાલમાં ભાદરવા સુદ 11ના દિવસે પોતાના ધૂણાની સામે બેસીને સ્વર્ગધામ પામ્યા। તો આ છે પાળિયાદના બીજા સંત શ્રી પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુનું દેવળ। એવું કહેવામાં આવે છે કે લક્ષ્મણદાસ બાપુએ પોતાની પાઘડીને તરણેતરના મેળામાં બાવનગંજની ધજામાં ફેરવીને ત્રિનેશ્વર મહાદેવને અર્પણ કરી અને આજ સુધી પાળિયાદની ધજા જ્યાં સુધી ત્રિનેશ્વર મહાદેવના મંદિરે ન ચડે ત્યાં સુધી તરણેતરનો મેળો ચાલુ થતો નથી। વિક્રમ સંવત 1889માં પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની સમાધિ ઉપર દેવોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। ત્યારબાદ પાળિયાદની બીજી ગાદી ઉપર મોટા ઉનડ બાપુ આવ્યા। ત્યારબાદ પછીના પાળિયાદની ગાદીના પરમ પૂજ્ય શ્રી દાદ બાપુ બિરાજમાન થયા અને જગ્યાનો વિકાસ ક્રમ વધાર્યો। ત્યારબાદ પાળિયાદની ગાદી શ્રી પરમ પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુ આવ્યા પછી જગ્યાનો ઘણો બધો વિકાસ થયો
જેમ કે નવા બાંધકામ, અતિથિગૃહ, પાણીની સુખ સગવડતા અને રચનાત્મક કાર્યો કરવા લાગ્યા. અને નાના ઉનડ બાપુ તેમના સમયમાં સંતો અને મહંતોમાં અગ્રેસર બન્યા હતા અને રામાયણના સારા અભ્યાસી પણ હતા. ઉપરાંત કર્મવીર સંત, આધ્યાત્મિક, માનવ વિકાસ જેવી પદવીઓથી સંતોએ સન્માનિત કર્યા હતા. ઈસવીસન 1973ના મહાવદ એકમના દિવસે નાના ઉનડ બાપુએ એકાએક વિદાય લીધી અને તેમના સુપુત્ર અમરા બાપુએ જગ્યાની ધર્મગાદી સંભાળી. તેઓ પણ પોતે રામાયણના જ્ઞાની હતા. પછી અમરા બાપુએ જગ્યાની વિદાય લીધી. પછી જગ્યાની ધર્મધૂણ પૂજ્ય શ્રી ઉમાબાએ સંભાળી. પાળિયાદની આ પરમ પુનિત જગ્યા આજે પણ સેવા, ધર્મ અને સતનો નેજો ફરકાવી રહી છે. પરમ પૂજ્ય શ્રી ઉમાબા માર્ગદર્શન હેઠે ધર્મનો પ્રચાર અને પ્રસાદ કરી રહેલા પરોપકાર અને પરમારીતિની પ્રણાલીએ ચાલતી આ પુનિત જગ્યાએ આજે પણ ભોજન અને ભજનની મહિમા એ જ છે. હાલમાં આ ગાદીનું આસન અમરા બાપુના બહેન અને પરમ પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુના દીકરી એવા નિર્મલાબા આ પાળિયાદની જગ્યાનું સંચાલન કરી રહ્યા છે. તો દોસ્તો, આ હતો પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો ઇતિહાસ. હવે તમને આગળના વિડીયોમાં જૂની ગાડીઓની વિશેષતા અને અહીંયા આવેલ ભોજનશાળા અને અશ્વશાળા તથા ગૌશાળા વિશે તમને બીજા વિડીયોમાં કહીશ. માટે આ વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય વિસામણ બાપુ, જય ભીળાનાથ.